મરચાની સાથે પછી દૂધ, કેમ કે સાંજનું જમણવાર હોય એટલે વાળું કરવું તો દૂધનું કરવું. દિવસે કાંઈ નહીં. કેમ છો બધા? તો અત્યારે જો આપણે રસોઈ બનાવવા જઈ રહ્યા છીએ. તો રસોઈમાં આપણે બનાવશું આજે શાક, ખીચડી અને રોટલી. તો અત્યારે આપણે ખીચડી બનાવવા જઈ રહ્યા છીએ, તો તમને બતાવું છું. ખીચડી તો છે ને બધા જ બનાવતા હોય, પણ બધાને અલગ અલગ ભાવતી હોય. કોઈને કડક દાણા જોઈએ, કોઈને એકદમ ગળી ગયેલા જોઈએ, કોઈને રાડ એકદમ વરાની ખીચડી થાય એવા જોઈએ. તો અમે છે એકદમ ઢીલી ખીચડી કરીએ છીએ. તો જો તમારે ઢીલી ખીચડી કરવી હોય તો ચોખા જોવા પડે, પણ નહીં તો 3 થી 3.5 ગણું પાણી મૂકવું જોઈએ. તો મેં જો અત્યારે આ ખીચડીને ધોઈને સારી રીતે પલાળી લીધી છે, અને હવે આપણે તેને પાણી તો 3.5 ગણું પાણી રાખો ને તો ખીચડી છે એ એકદમ સરસ મજાની થાય. હવે આપણે થોડોક ઉફાણો પણ આવવા દેશું, એટલે સરસ મજાના ઉપરના જો ફીણા હોય તેને કાઢી લઈએ છીએ. ચોખા છે એ ખીચડિયા ચોખા હોય ને, જે કૂપનમાં આવે એવા દુકાને મળતા જ હોય, તો એની ખીચડી બહુ સરસ થાય. બાકી દુકાનવાળા છે એ તો આપણને પરિમલ ચોખા જ આપે, પણ તમારે ખીચડિયા ચોખા કહેવાના. તો એની ખીચડી છે એ ખૂબ જ સરસ થશે. તો જો પાણી છે એ ઉકળવા લાગ્યું છે, અને ત્યારબાદ એમાં આપણે હળદર, મીઠું નાખવાના છે. તો હવે જો આપણે એમાં થોડી હળદર અને નમક નાખી દેશું. હવે આપણે કુકરનું ઢાંકણું કરી દઈશું બંધ. કુકરનું ઢાંકણું બંધ કરી દીધું છે, પણ ખીચડી છે એ ધીમા તાપે પાકવા દેશું, જેથી કરીને ખીચડી ખૂબ જ સરસ થાય. તમે જો ગેસ ફાસ્ટ રાખો ને તો ખીચડી છે એ સરસ થાય નહીં અને ડઠળ જેવી થાય. તો ધીમા તાપે જે કંઈ તમે દાળ કે કંઈ પણ બાફો, ભાત કે કરો, તો ધીમા તાપે ખૂબ જ સરસ થાય છે. હવે આપણે બટેટાને સમારી લેશું ને પછી બટેટાનું શાક કરીશું. હવે આપણે બટેટાને સુધારી લીધા છે અને સારી રીતે ધોઈને રાખી દીધું છે, અને કુકરમાં તેલ પણ મૂકી દીધું છે. તો આપણું તેલ હવે આવી ગયું લાગે છે. તો તેમાં આપણે નાખી દીધી છે રાઈ, અને હવે નાખી દઈએ આપણે જીરું, અને ત્યારબાદ આપણે હિંગ ઉમેરી દઈશું. અને બટેટા તો ધોયેલા જ છે એટલે એ પણ ઉમેરી દઈશું. હવે આપણે તેમાં કલર લઈ આવવા માટે થઈને હળદર તો નાખવી જ પડશે. વાગી રહી છે, અને હવે આપણે લાલ મરચું પાવડર પણ ઉમેરી દઈશું. અને ત્યારબાદ બધું જ નાખ્યા બાદ પણ જો આપણે એમાં નમક ન નાખીએ તો બધું નકામું છે. એટલે તો કહેવામાં આવ્યું છે કે નમકને સબરસ કહેવામાં આવે છે. તો બધાય રસ હોય, પણ જો નમકનો રસ ના હોય તો આપણને કાંઈ પણ સારું લાગતું નથી. તો આપણે હવે એને થોડી વાર કુકરમાં હલાવ્યા બાદ એટલું પાણી ઉમેર્યું. હવે ખીચડી છે એટલે થોડોક રસ્તો વધારે રાખવો પડશે. હવે આપણે કુકર કરી દઈએ બંધ. અને તમને હું આ વિડીયો ઉતારતી હોઉં ત્યારે અવાજ આવતા હોય, તે અવાજ બાબો છે તે બેઠા બેઠા અવાજ કરતો હોય છે, કેમ કે તે બોલતો કે સાંભળતો નથી, એટલે આવી રીતના ગેમ રમતો જાય અને અવાજ કરતો જાય. આવું તમને ડિસ્ટર્બ થતું હશે થોડો અવાજનું, તો દરગુજર કરશો. અને હવે આપણે કુકર બટેટાનું કરી દીધું છે બંધ. જો આપણી ગરમા ગરમ રોટલી પણ તૈયાર થવા માંડી છે.
અને શાક પણ થઈ ગયું છે અને ખીચડી પણ થઈ ગઈ છે. તો જો આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે. ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. એને આપણે હલાવી દઈશું અને હવે આપણે સર્વ કરશું અને થાળી બનાવશું અને જમવા. હાલો વારું કરવા કહીએ ને એવી રીતે આપણે વારું કરવા બોલાવીશું. તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ. થાળી તૈયાર કરવા માટે મેં પહેલાંના જમાનામાં તો તાસડી હતી. આ આપણે સ્ટીલની થાળી છે. તેની બાજુમાં મૂકી દઈશું ખીચડી. ખીચડી છે ને એમાં પહેલાં આપણે હાથેથી ખાડો કરતા, ત્યારે આપણને ગરમ ન લાગતું. તો આવી રીતના આપણે હાથેથી ખાડો કરી અને જો બધાને ઘી જ ભાવતું હોય એવું ના હોય, કોઈને તેલ પણ ભાવતું હોય. તો આપણે આમાં પહેલાં ઘી નાખશું અને તેલ પણ નાખશું. જે તમને ભાવતું હોય એ તમે ઉમેરી શકો છો. અને ઘણીવાર અમે ખીચડીમાં જ બધું નાખી દઈએ છીએ. અને આપણે રોટલી બનાવી લીધી છે તો રોટલી પણ મૂકી દઈશું અને સાથે એક મરચું, મરચાંની સાથે પછી દૂધ. કેમ કે સાંજનું જમણવાર હોય એટલે વાળું કરવું તો દૂધનું કરવું. દિવસે છાશ અને સાંજે વાળું દૂધનું. તો આવી જાઓ બધા જ જમવા. તમને આ રેસીપી કેવી લાગી, આ વિડીયો કેવો લાગ્યો? વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ ઉપર જો પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મેં તમને કીધું તો એમાં આવા અવાજ તો તમને આવ્યા જ રાખે, કેમ કે આ છે એ બેઠો બેઠો અવાજ કરતો હોય એટલે તમને મારા વિડીયોમાં થોડું ડિસ્ટર્બ તો થતું જ હશે. ચાલો આજે આપણે એમેઝોનમાંથી મંગાવ્યું ને, આજે આપણે એમેઝોનમાંથી કંઈક મંગાવ્યું છે તો એનું અનબોક્સિંગ કરીએ. શું છે એ મને ખબર નથી અને તમે પણ જુઓ અને હું પણ જુઓ. તો ચાલો આપણે મારા બાબાને હાથે અનબોક્સિંગ કરીએ. શ્રી ગણેશાય નમઃ. લખ લાભના ધણી, લખ તમારો, લાભ અમારો. હાઈ પ્રેશર ઓસર કંઈક એવું કંઈક છે પણ આપણે જોઈએ. બધા પાઇપો ને બંદૂકો ને, બંદૂક તો ન કહેવાય પણ શું કહેવાય, વોટર ગન. ગન. હા, વોટર ગન એવું બધું કંઈક નીકળે છે એટલે મોટર. હવે આ ખોખું તો ખાલી થઈ ગયું પણ હવે આ બધું શું છે એ આપણે જોઈએ. મોટર છે, આ સળીઓ છે, આ વોટર ગન કે છે, આ વાયર છે, આ પાઇપ છે અને અહીંયા બધા એના બોર્ડ ને એવું બધું છે. ફિલ્ટર છે આ બધા ફિલ્ટરો છે. હવે લગાવશે અને યુઝ કરશે ત્યારે તમને બતાવીશું. આ શેના માટે લીધું છે? આપણે સોલાર વોશ કરવા, ગાડી વોશ કરવા, બીજા ઘરના કામ હતું.
અમારે ઉપર સોલાર છે ને તો એ સાફ કરવામાં ખૂબ જ તકલીફ થાય છે, એટલે ખાસ તો આ સોલાર માટે જ છે. કેમ કે ગાડી તો અમે હાથે ધોતા જ નથી, એટલે ગાડી અમારે ધોવા જ દઈએ છીએ. એટલે હવે છે તો પછી હવે જો છે તો કદાચ ધોવે તો આપણે જોઉં અને ધોશે ત્યારે તમને હું બતાવીશ. આજો કાંઈ નહીં.